રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે નવા વ્લોગમાં. વરસાદે ભાઈ ગુવાર બધો પાડી નાખ્યો છે અમારો. ને આજે અમારા રાજુભાઈ નો વારો આવી ગયો ભેહું પાવાનો. હાલતું થાય. ઠીક હે. અને કાકા કાલ સવાર મેં ના આવતો તોલા દવા સાચી દેજે ને દેતા તોલો. હા ભ્રા દેખાય. ભેહું ને ભાઈ ટોલા ને ટોલા અઠવાડિયું નથી થતું. પડીને સહલી એમ કી તું આવી તું શું કી? હા કઈ ગાગર નું ને એવું કઈ કી છે. હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભેહું બાયણે બાંધવ્યું છે. આ કસકાણ થઈ ગયું, ખાડા બહુ છે ને. હા વરસાદ ઝીણું ઝીણું ચાલુ થયું કે આમાં ગગા ફાટાથી આ ખીલા ના બુરાઈ જાય? ના શું થાય? ના બુરાઈ જાય ને કાંઈ કરવી પડે. ના એ ખાડા કરી નાખે. ભેહું છીપરામાં ખાડા કરી નાખે. ઈ તા કરી નાખે પણ અમે બળ પીડી એટલે આપણે એમ બળ પડી ગમે ત્યાં તમે નાખી દયો ને તો બે કલાક થઈ જાય સાવ કાઈ. ઠીક. હા આ ધોકડ છે પણ દવા નથી છાંટતા. ના હોય તો લઈ આવી દઈએ. ના દવા દે રહી. તો આને ગમે તે મારી દેવાય. જોતા ન્યા હાવ કીરી છે ધોકડ જાતી નથી ન્યાથી. તો એને ધોકડ ની સ્પેશિયલ લઈને છાંટવી પડે એમ. ઈ અટણા લેજો ગારાની. હાથી તો ધોકડ ની લઈ લેવાય છે એટલામાં. હા હે બે ચાર ગુંડા એમાં થઈ ગયા ને જાતો નથી. લો મારે કુંડી ભરાઈ ગઈ. તો ભાઈ આજે હે તારીખ 1 10મા મહિનાની 1લી તારીખ થઈ ગઈ છે. કાલનો આપણે વિડીયો બંધ કરી દીધો છે શૂટિંગ કરવાનું, અને આજે પાછું આપણે શેઠ રૂંઢાના 5 વાગે ચાલુ કર્યો છે વિડીયો. એનું કારણ એક છે, કાલે અમારે જે બાજુમાં એક બાપા ઓફ થઈ ગયા હતા ને એની દશા હતી. કાલે મારે ચોખંડા જવાનું થયું, વીરેનની મમ્મીને મૂકી આવ્યો. ન્યા બે ખરખરાના કામ હતા કે દીના એ ટૂંકમાં અમારે જવાનું હતું, પણ આપણે માંડવીની ભીડમાં નહોતું પુગાણું. એટલે એમાં દીકરાને બેને ત્યાં હું મૂકી આવ્યો હું. એ હવે એની રીતે રોડવી લે. અને હું પાછો આવતો રહ્યો હતો ને કાલે અહીંયા ગામમાં દશા હતી, ત્યાં રસોડામાં અને નોતરું હતું, એટલે એ ટૂંકમાં ત્યાં જવાનું હતું. અને હવે આજે હતો એનો અવસર, એટલે 11મું. તો આજે પણ આખો દિવસ ત્યાં જ હતા. અત્યારે ત્યાંથી આવ્યા હઈ અને હવે માલથાલનું કામ ચાલુ કર્યું છે. એટલે આખો દિવસ ટૂંકમાં 2 દિવસ થયા આપણે વિડીયો કંઈ શૂટ કર્યો નથી. હવે જરાક લાઇટ આવજાવ કરે છે પણ અટાણે કમ્પ્લીટ છે, એટલે કુંડિયું ને એ બધું ભરી લઉં. અને વરસાદમાં અમારે 28 તારીખની રાતનો જે આવ્યો ને એ આવ્યો. બાકી કાલે આખો દિવસ, પરમદી રાતે આખી રાત કન્ટિન્યુ ઝાકર જેવું ઝરમરિયું ચાલુ રહ્યું, જાણે કે શ્રાવણ મહિનાના હરવડા હોય ને એવું. એટલે વરસાદ અમારે 1.5 થી 2 ઇંચ જ હે, બધો થઈને વરસાદ વધારે છે નહીં. ઘણી જગ્યાએ માંડવ્યું, કપાહુ, તલ બધેમાં નુકસાન છે. અમારે હવે માંડવા તૈયાર થઈ ગયા છે ને આપણી જ્યાં ઉપરની ગિરનાર પણ પાકી ગઈ છે. જોઈ અને પછી હું તમને આગળ જરાક મારું કામ મોટરનું છે ને એ કરી લઉં. પછી જરાક વરસાદ વિશે આપણે વાત કરી, જે આપણે અટકર આવે છે ને એ. બરાબર. હવે મોટર ચાલુ કરવા આવ્યો તો સિંગલ ફેસ મોટર આપણી અવેડાવાળી, બધા ટાંકામાં જે પાણી જાય ને એ મોટર, તો એ ચાલુ કરી દીધી છે. અને હું વાત કરતો હતો આપણી ગિરનાર 4ની. જો આ ગિરનાર 4 એકદમ પાકી ગઈ છે. હવે ડેડવા કદાચ કોક ઉગીએ, ફૂંગી આવીએ તો તૂટીએ, એટલે હવે નુકસાન ચાલુ થઈ જાય ને. ગિરનાર જાજી છે નહીં, આપણે જો બકાલાવાળી કટકીમાં અહીંથી ત્યાં સુધીનું છે, એટલે ટૂંકમાં અડધો વીઘાથી ઉપર ને અડધા વીઘાની હજી ગિરનાર આપણે ઊભી છે. અને માંડવીમાં ફાલ તમને દેખાડું, જો અહીં કોઈ કે ઉપાડ્યા. હવે આમાં છે ને ઉપાડવાનો બહુ જીવ નથી હાલતો. એનું કારણ એ છે કે જેટલું આપણે ઉપાડીએ ને એટલું એકને એક જગ્યાએ મૂકી દઈએ, એટલે આવી રીતના છે ને એમાં પછી ઉગવાનું વધારે કરે અને ફૂંગીની અસર છે. જ્યાં જ્યાં પાણીની જોઈલ ભરાય છે ને ત્યાં ફૂંગી આવી ગઈ છે અને હાવ રાડે આવી ગઈ છે. હવે તો એ ઉગવાની તૈયારીઓ છે. કદાચ જરૂર પડીએ ને તો હવે આને 1-2 દીમાં આપણે હાથેથી ખેંચવી જો. ટ્રેક્ટર હાલે હું પોઝિશન નથી, કેમ કે હવે આ માંડવી પાણી ઉપાડે નહીં, એટલે ગારો હુકાય નહીં, એટલે ટ્રેક્ટર હાલે નહીં. તો માંડવી તમે જો ગિરનાર 4, જો અહીંયાથી બે છોડવા ઉપાડ્યા ને ફૂંગીના લીધે જોઈ રહ્યું. આવી રીતના ડેડવા બધા મૂકી દઈએ અને ઉગવાના ચાલુ થઈ ગયા છે, જોઈ રહ્યા. ઘણી જગ્યાએ પાથરા પડ્યા છે તો ઠીક છે, કાલો સમજ્યા, પણ આ આપણે હજી ઊભી માંડવી એ ઉગવા માંડ્યું છે, એટલે નુકસાન ખેડૂને બધાને છે જ. અને આવી કંઈક માંડવી છે, જો આ ફૂંગી લાગુ પડી ગઈ ધોરી.
સફેદ ફૂગ આવી ગઈ છે અને ડેડવાય સાધારણ છે. તો આ ટાઈપની હજી આપણે ગિરનાર છે અડધા પોણા વીઘાની. જોઈએ હાલો હવે આની વિધિ કેદી કરવાની થાય. એ થોડીક છે એ પાકી ગઈ છે અને પાકવામાં આપણે નેહડો ફૂલ પાકી ગયો છે. માંડવો છે 54 નંબર. નેહડામાં બધેથી વધારે ઉતાવળ કરવી જોઈએ, કેમ કે એમાં જ્યાં આપણે ઓલા કાઠિયાટારી બળ ભરી હતી ને એમાં થોડીક ફૂંગીની અસર દેખાય છે. જે આગળ મેં તમને આ ગિરનારમાં બતાવ્યું ને એ ટાઈપની ફૂંગી છે. અને બાકી માંડવો જે ડેડવા આગલા થઈ ગયા હતા એ બધા પાકી ગયા છે અને નથી થયા એ પીરે એમને અટકી ગયા હતા, એ એમને અટકી ગયા છે. બીબડા વધે એમ જરાય છે નહીં. આપણે જો બાથરૂમના ટાંકામાં જ પાણી જાતું લાગે, સીધો ટાંકો ભરાઈ ગયો છે. અને આપણી કેર જો કેવડી થઈ ગઈ છે, મસ્તીની કેર થઈ ગઈ. અને એમાં એક થડમાં પાછું બીજું એક બચોલિયું કોટોય ફૂટી ગયો છે જે સાઈડમાં. એટલે એક રોપ એક્સ્ટ્રા આપણે તૈયાર થઈ ગયો છે મસ્તીનો. નાલો ટાંકો છેલ્લે છે ને કુંડીમાં વારી આવું. એક રોપડો અહીંયા ઉગી ગયો છે કેરનો. હાલો વધારે વાતતા બીજી પછી કર્યું, પણ પેલા અપડેટમાં આજે સવારમાં છે ને મેં દવાનો પંપ તૈયાર કર્યો હતો. મારે છાંટવી હતી બોયડીમાં અને ભેહુંને ટોલાની દવા. પણ બન્યું એવું કે બસ મેં પંપ ભરી લીધો ને તથા ઝીણા ઝરમરિયા છાંટા ચાલુ થયા. હાવ ઝીણું બધું હતું. એટલે ટૂંકમાં દવા પછી રાજુભાઈને કહી દીધું પંપ ભર્યો છે ને તું છાંટી દેજે. અને મારે જવાનું થયું ગામમાં. ટૂંકમાં આજે રસોડામાં ટૂંકમાં વહેલું જવાનું હોય ને, આજે અવસર હતો તે હું ત્યાં વયો ગયો હતો. એટલે ટૂંકમાં રાજુભાઈ આપણે બોયડીમાં ઈર અને ફૂગનાશક આ બે જાતું દવાની છાંટી દીધી છે. પંપ મેં ભરી દીધો હતો. અને જો આમાં છે ને આ માખીયું બેસતી હોય અવિહર જઈ રહ્યું, એટલે ઈર આમાં પડી જાય. અને બોર એવડા બોર થાય ને ત્યાં સુધી આને દવા 2, 3, 4 રાઉન્ડ આપણે જે લઈ શકીએ ને એ ફાયદો. પછી બોર રીએ નહીં હળી જાય. ભાઈની આપણે કોમેન્ટ આવી હતી બોયડીમાં કે બોરમાં થોડી દવા છાંટવાની હોય. ભાઈ અમે કોઈક વર્ષ ટાઈમે ખાલી નથી સાચવી શકતા ને, દવા છાંટી પણ વહેલા મોડું થઈ જાય ને તો એ બોર એક ખાધા જેવું ના થાય. એટલે બોયડીમાં દવા વગર થાય જ નહીં, ઈર પડી જાય. તો આપણે આ બે બોયડીમાં છાંટીએ. રાજુભાઈને પૂછવું જો હજી આપણે બગીચામાં છે ને જે ઓલી બાજુ જાંબુડીઓ વગર એમાં છાંટી કે ના છાંટી આઈડિયા નથી. પણ બોરમાં દવા છાંટવી જ પડે, નકર બોર થાય નહીં. ટૂંકમાં ખાધા જેવું ના થાય, હા હળી જાય. બોરે ઝીણા મીંડા લાગવા હે. જો તમને બતાવું, જો આ ટાઈપની માખીયું બેહે આમાં ફૂલ ઉપર. જ્યાં જોઉં ત્યાં તમને માખીયું જોવા જડે. જોઈ રહી એટલે એ છે ને બોર ઉપર ઈયરું જ મૂકવાનું કામ કરતી હોય. અને બોરમાં જો આ ટાઈપનો કંઈક ફાલ અને ફ્લાવરિંગ ને જે કંઈ લાગે છે. જો આવા કંઈક બોર બંધાવા માંડ્યા છે. અને આ સિઝન આ ટાઈમ જ ટૂંકમાં એનો એવો છે કે હવે આને દવાની ખાસ જરૂર પડે અત્યારે. એટલે આપણે રાઉન્ડ બીજો લઈ લીધો છે. અને આમ જ્યાં જો ને માખીયું એનો રસ ચૂસવા આવે અને ઈરું મૂકતી જાય. માખીનો ધંધો જ એ હોય. જો અહીંયા હવે ઢગલા બેઠા માખીઓને. મસ્તીની ફ્લાવરિંગ આવ્યું હે બે બોયડીઓમાં. અહીંયા હે બાથરૂમ આગળ. આ એ બહુ મીઠી બોયડી છે. બધામાં ફૂલમાં ટૂંકમાં હવે છે ને બોર માંડ્યા બંધાવા. જે આ ટાઈપના બોર છે ને બંધાવા માંડ્યા છે. તો જો એવી રીતના છે ને બોર બંધાય છે ને, બોરના ફૂલ ઉપર માખીયું બહુ આવે. અને માખીયું આવે એટલે ઈર પડ્યા વગર રીએ જ નહીં. એટલે બોરનો ટાઈમ હોય કે આપણે જે નાના લાલ બોર થાય ને, ઘણા અમે ટૂંકમાં ચણિયા બોર કહીએ ને, ઘણા અલગ નામથી કદાચ કહેતા હોય. જે નાની જાયતું આવે છે લાલ, શિયાળે ફૂલ ટાઈટ પડે ત્યાં પાકતા હોય લાલ બોર. તો એ બોર જેવડું આ બોર થાય ને ત્યાં સુધી આને દવા છાંટવાની હોય. પછી તમે દવા છાંટો કે ના છાંટો કોઈ ફરક ના પડે. એટલે મારો કહેવાનો મતલબ એ થાય કે મોટી બોયડી હોય ને જે એના ફૂલ અને અવડા બોર થાય ને ત્યાં સુધીમાં એને દવાના રાઉન્ડ કરી લેવાના હોય. નહીંતર એની અંદર ઈર પડી જાય ને ઈર પછી ધીમે મોટી થતી જાય. અને મોટી થઈ જાય એટલે પછી અંદર ઈર મરે નહીં. એટલે એને દવાના 3-4 રાઉન્ડ ફૂલ નામી ઉઘડે, કોક બોર દેખાવાની શરૂઆત થઈ જાય. અને પછી મેં કીધું એવડા બોર થાય ચણિયા બોર જેવડા, ત્યાં સુધીમાં એને 3-4 રાઉન્ડ લઈ લેવાના હોય. 8-10 દિવસના ગાળે એવા 3-4 રાઉન્ડ લઈ લ્યો એટલે બોર લગભગ ના બગડે. પછી નક્કી નહીં કંઈ
અમુક એવી રીત આવી જાય તો બોર બગડી જાય, પણ 3-4 રાઉન્ડ લઈ લ્યો એટલે બોર બગડવાની શક્યતા બહુ બધી ઓછી થઈ જાય, ઘટી જાય છે. અને આપણે જો અહીંયા પારિજાતનું ઝાડવું હે, કલ્પવૃક્ષ, હારશ્રીંગાર, પારિજાત, સ્વર્ગનું ઝાડવું, ઘણા બધા નામથી આ ઓળખાય છે. એમાં જો ફૂલની શરૂઆત થઈ ગઈ છે અને ફૂલ આવે એટલે એકદમ ઘાટા. અને એક આની ખાસિયત એ કે આનું ફૂલ છે ને રાતે જ ઉઘડે, બહુ સુગંધી હોય. અત્યારે જે પવન છે ને અમારે અત્યારે ખાસ આમ જોઈએ તો ઉગમણો અથવા તો દખણાદો કહી હકી, બે વચ્ચેની ખૂણમાંથી પવન આવે એટલે અમારે અહીંથી જ અવર જવર હોય, મોટર ચાલુ કરવા જાવું, અહીંથી આમ નીકળીને એટલે ટૂંકમાં આની સુગંધ રાતે નીકળી તો રાતે હદની બહાર આવે, કેમ કે આનું ફૂલ રાતે જ ખુલે. અને આનું ફૂલ તમને બતાવું, દિવસના બધા ખરી જાય, રાતે ઝાડમાં ખુલી જાય, દિવસના બધા ખરી જાય. અને આ ટાઈપના એના ફૂલ હોય, સુગંધમાં એક નંબરનું, બહુ મસ્તીની સુગંધ. આમ જોઈએ તો રાતે આનો સુગંધ આવે, રાતે ફૂલ એટલે રાતરાણી પણ કહી હકી, અને ઘણા ના ઓળખતા હોય રાતરાણી એ કીએ. તો આ ટાઈપનું કંઈક ઝાડવું હે. દર વર્ષે અમે કાપી નાખી, પણ પાછું આંબાથી મોટું થઈ જાય દર વર્ષે, અને એનું ફૂલ ને ફ્લાવરિંગ તો આખું અલગ જ હોય. અને એવી એક નંબરની સુગંધ આવે રાતે આને. અને આનો પાંદનો ઉકાળો કરીને પીવાથી હાડકાના રોગ ગમે હોય ને તો એમાં બધાના દુખાવામાં ટૂંકમાં હાંધાવમાં ફાયદો કરે. અને એના કરતાં પણ નંબર 1 ઉપર આવે ને તો જો આપણે આ હરગવાનું ઝાડ, હરગવાના છાલ, ઝાડની છાલ, પાંદનો, ફૂલનો, હરગવાની શીંગું, ટોટલ એક વસ્તુ આનું ટૂંકમાં પીછેથી મૂળ સુધીનું પહેલા નંબરનું હાડકામાં ફાયદો કરતું હોય ને તો આ હરગવાનું ઝાડ, સરગવું. અને શાક જેને ભાવે એને શીંગુનું શાક પણ બહુ પણ ગુણકારી અને એવું ભાવે એવું બને એમ ટૂંકમાં આનું શાક સરગવાનું. તો ભાઈ હાલો, વધારે પછી આયુર્વેદિકની માહિતી હવે નથી દેવી, ઘણી થઈ ગઈ છે. મેં કીધું ટાઈમ નહીં મળે, પણ આ ઘણી ઘરે આવ્યો અને મેં કીધું હાલો થોડું ઘણું શૂટિંગ જો અત્યારે પુગાઈ જાય તો વહેલા કે મોડું અપલોડ કરી દઉં, વધારે વાતે નથી કરવી. તો હવે થોડીક આગળ આપણે વરસાદની વાત કરી દઈએ. તો વરસાદમાં મેં તમને આગળ કીધું એની વારે અમારે 1.5 થી 2 ઇંચની અંદરનો વરસાદ છે. તો માંડવા ઘણા બધા અમારા ગામમાં ઉપડી ગયા હતા, અને ઘણા બધા ઉપાડવાના હાવ ટૂંકમાં આરે હે કે માંડવા ઉગવાની બીક લાગે, 54 નંબર, 2 નંબર, 9 નંબર. તો આ ટાઈપના હવે ટૂંકમાં મારે કેમ નેહડામાં છે, આ ગિરનાર છે, એ રીતના પાક ઉપર છે. હવે જેટલો વરસાદ થાય ને એ ટોટલ એક વરસાદનું ટીપું વધારે થાય છે. તડકો નથી નીકળતો, એ ખોટમાં તડકો અને પવન નીકળે ને તો જ આમાં ટ્રેક્ટર હાલે, બાકી નકર હવે ટૂંકમાં ડાયરેક્ટ હાથેથી ખેંચવા જેવી હાલત છે, નકર માંડવો ઉગી જાય. તો એ ટાઈપની અપડેટ છે. અને વરસાદની વાત કરીએ ને તો આજે 1 તારીખ થઈ ગઈ છે, 1, 2, 3 ને 4, 4 તારીખ સુધી હજી આપણે જે આ સિસ્ટમનો વરસાદ આવ્યો અને ચાલુ છે, એ જ સિસ્ટમની અસર 3 તારીખ સુધી ફાઇનલી રહે. અને 5, 6, 7ની આસપાસ એક WD આવે છે ઉપરના ભાગોમાં, એ કદાચ એકદમ મજબૂત હશે. હવે એ આ બાજુ મજબૂત અને નીચે આવે એટલે આપણી આ જે અરબ સાગર વાળી સિસ્ટમ છે ને અત્યારે દરિયામાં છે, દ્વારકાની સામે, તો એ હજી 1 થી 2 દિવસ દરિયામાં ન્યા રહે, દ્વારકાની નજીક. એની અસર આપણે ચાલુ રહે. પવનની સ્પીડે થોડીક વધી જાય, મજબૂત થઈ અને થોડીક આગળ જઈ અને પાછી રિકવરી લે. WD મજબૂત છે ને એના લીધે એ થોડુંક નીચે આવે. એટલે એક આ 2 સિસ્ટમ થઈ અને એક આજે 1 તારીખે લો પ્રેશર સિસ્ટમ પાછી બંગાળની ખાડીમાં થઈ ગઈ. એટલે ટોટલ 3 સિસ્ટમો સક્રિય થયું છે. એના લીધે આ વરસાદ કન્ટિન્યુ રહે, ભલે ઘણી જગ્યાએ વધારે પછી થોડી ઘણી અસર, પણ વાદળછાયું વાતાવરણ ને વરસાદની ઉપર બીક ને બીક રહે. આ હાલ આપણે 8 થી 9 તારીખ સુધી, પછી અંદાજ છે કે પછી કદાચ કોરાઠું થાય, બાકી 7, 8માં હજી શક્યતા થોડી ઘણી વરસાદની છે. એટલે હવે ખેડૂતની મુશ્કેલીઓ જે છે ને અનહદ વધી જાય, કેમ કે માંડવા બધા ઉપાડી લેવો તોય ઉખીએ, કેમ કે જમીનમાં ગારો હોય. એટલે આગતર પાક જેને કહી હગી, ટૂંકી મુદતમાં પાકતી જાય તું કહી હગીમાં બધાને નુકસાન થોડું કે જાજુ, પણ નુકસાન હવે આવવાનું જ છે. તો હવે આવી કંઈક અપડેટ છે. મારા કહેવાનો મતલબ એ કે વરસાદની શક્યતા હજી 7, 8 આ 2 દિવસ પણ રહે, અંદાજિત 9 તારીખ સુધી. આ મારી અપડેટ વિંડીમાં જોતા છે, બાકી કોઈના આધારે આપણે કહેતા નથી. મને જે લાગે ને એ હું કહું છું. તો હાલો હવે જોવાય આગળ. આપણે માંડવો પાણાવારીનો હજી થોડોક ખમે એવું લાગે છે, પણ નેહડો આપણો ઉગવા માંડીએ અને એક આ ગિરનાર અને એક આ ઉપલા કટકા, એટલે ટૂંકમાં 10-12 વીઘા હાવ
ઉપડે એવું જ છે એમ કંઈ તો કહેવાય. હવે જેટલો વરસાદ કે ગારો રહે છે ને એ નુકસાની અમારે. તો આવી બધી ત્યાં બધા ખેડૂતોને છે. તો આપણા તો હવે બીજું કંઈમાં કામ ના આવે, જે થાય એ સ્વીકારવાનું જ રહીએ. ઉપાધિ કરી ચિંતા કરી કંઈ કામ ના આવે. હવે ટૂંકમાં આપણે એક જ કરવાનું, હવનું થાય એમ આપણું થાય. તો આવી કંઈક અપડેટ સાથે હવે છે ને આજે વધારે વિડીયો નથી બનાવવો. કઈ જગ્યાએ કેવોક વરસાદ છે એ જરાક કોમેન્ટ કરીને કહેજો. અને ઘણી જગ્યાએ ટૂંકમાં દરિયાની કાંઠા વિસ્તારમાં બધેમાં વરસાદની શક્યતા વધારે. ઉપલેટા, ધોરાજી, જુનાગઢ, ગીર સોમનાથ વધારે વરસાદ છે એટલે ટૂંકમાં નુકસાન હોય 7-8 ઇંચ જેવા સમાચાર મળે છે. તો એ બાજુના ખેડૂતોને પણ બહુ મુશ્કેલી છે. ઘણા બધા પાકને આ રહે, ઘણા બધા ખેડૂતોને પાથરા પડ્યા છે. અને માથે વરસાદ અને કન્ટિન્યુ 5-7 10 દિવસ વરસાદ થાય તો સ્વાભાવિક છે નુકસાનમાં ત્યાં 100% જેવું નુકસાન કહી જ હગી. એક બાજુ ચોમાસાની વિદાય જાહેર કરી દીધી ને એક બાજુ ચોમાસું વિદાય જાહેર કરીને એ જ રીતના સક્રિય થયું છે પાછું, જેવી કુદરતની મરજી. ભાઈ હાલો તો આ સાથે આજના વિડીયોનો એન્ડ કરી દઈ. ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.